दर्द से आह निकलती है, धर्म नहीं. સસદા નામના ગઝલના સંગ્રહમાં જગદીશસિંહ કહે છે, દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ, યા મુझको फिर दीवाना कर दे યા અલ્લાહ. જ્યારે દુઃખ તમારી ઉપર હુમલો કરે ને, પીડા કરે, તમને એમ લાગે તમારા સિવાય આ પૃથ્વી ઉપર બીજું કોઈ દુઃખી છે જ નહીં, અને ત્યારે ઈશ્વરને હાથ જોડીને પ્રાર્થના, દર્દ સે મેરા દામન ભર દે, એટલું દુઃખ આપ કે હું મારી સૂઝબૂઝ, સમજણ, હોશ બધું ખોઈ બેસું, એટલું દુઃખ આપ. દર્દ સે મેરા દામન ભર દે યા મુझको दीवाना कर दे, પાગલ થઈ જવું, વાંધો નહીં. દર્દમાંથી આ બધું નીકળી શકે એ વાત સાચી, પણ જ્યારે તમે બહુ દુઃખી થાઓ, બહુ દુઃખી થાઓ, બહુ દુઃખી થાઓ, તમારી સહનશીલતાનો અંત આવી જાય, એટલું દુઃખ આવે, તો યાદ રાખો એમાંથી ચીસો પડશે, માનસિક સંતુલન ગુમાવી દેશો, તમારા હૃદયમાંથી બદદુઆ નીકળશે. દર્દ હંમેશા બદદુઆ આપે, કેમ કે પીડા અસહ્ય છે, સહન નથી થતું. હવે આવા ભયાનક દુઃખના વાદળો તૂટી પડે, વરસે તમારી ઉપર, તો ત્યારે ધર્મ ક્યાંથી પેદા થાય? પેદા ન થાય, ધર્મ ન થાય. જ્યારે બહુ દુઃખી હોય ને, ત્યારે માણસ ઈશ્વર પાસે પ્રાર્થનામાં દુઃખ ઓછું કર એ માંગે, અને માંગવું એ ધર્મ નથી. પ્રાર્થનામાં તમે માંગી જ ન શકો, એટલે ધર્મ તો પેદા થશે જ નહીં. અને મેં બહુ જ જૂની, વર્ષો પુરાણી વાત સાંભળી હતી ને, મને બહુ જ સાચી લાગે છે. ભૂખ્યા પેટે ભજન થાય નહીં. જ્યારે ખાવાનું નથી, અનાજ નથી, 2 ટાઈમ 1 ટાઈમ, રહેવા માટે ઘર નથી, ચીંથરેખાલ કપડા છે, આવક નથી, માં બાપ, પત્ની, બાળકો આપણી નજર સામે હેરાન થઈ રહ્યા છે, નજરો નજરથી આપણે બધી પીડા જોઈએ છે, ચીસ પાડી ઉઠીએ છે. આ ટાઈમે ભોજન જોઈએ, બાળકોને, મા બાપને, પત્નીને, રહેવાનું ઘર જોઈએ, કપડા જોઈએ, કે આવક જોઈએ, કે ભજન કરીએ, ચલો મંદિર જઈએ, ચલો યાત્રા કરીએ. આવે જ નહીં, થાય જ નહીં. કોઈ પણ માણસ કહેતું હોય તો આ અસત્ય છે, આ સાચું છે જ નહીં. ધર્મ મારી દ્રષ્ટિએ ગરીબો માટે છે જ નહીં. ગરીબોનો તો ધર્મ જ છે કે 2 વખત માને મારા કુટુંબને રોટી મળે, કપડા મળે, રહેઠાણ મળે, અમે જીવન જીવી શકીએ, અમે જીવી શકીએ, એ જ અમારો ધર્મ છે. ગરીબ જે પ્રજા છે એના માટે ધર્મ જીવન જીવવું એ છે, દરેક જરૂરિયાત પૂરી થાય એ છે, ઈશ્વરનું નામ નહીં. કદાચ એને ઈશ્વર સામો રસ્તામાં મળી જાય તોય એ એની સામે નહીં જુએ. અરે જા યાર, મારી સ્થિતિ જો, તું અમારી સામે નથી જોતો, મારી પાસે ખાવાનું નથી, કઈ નથી, અમે ઢોર કરતા બદતર જીવીએ છીએ, અમારી એક એક ક્ષણ પસાર કરતા દમ નીકળી ગયો છે, અને તું તો પણ મારી સામે નથી જોતો, તો તું ઈશ્વર કેવો? અમે તારા બાળકો છે, તું અમારું ધ્યાન નથી રાખતો, તો જા, તને પણ નથી. તો હંમેશા જ્યારે દર્દ હો, ત્યારે એમાંથી આહ ઉઠે, પીડા ઉઠે, નિશાસા નાખે માણસ,
કોઈ દિવસ એની અંદરથી ધર્મ પેદા થાય નહીં. ધર્મ ક્યારે પેદા થાય? જ્યારે બધી જ જરૂરિયાત આરામથી તમારી પાસે આવી જતી હોય, એના માટે તમને જરાય તકલીફ ના પડતી હોય, એવી સ્થિતિમાં કે હવે મારે કોઈ વ્યવસ્થા નથી કરવાની, તો એવી સ્થિતિમાં તમને ઈશ્વરને નામ લેવાનું ફાવશે, કેમ કે કોઈ ટેન્શન, કોઈ સ્ટ્રેસ છે જ નહીં. રોડ પર સૂઈ રહેલા ઝૂંપડામાં ઠંડીમાં, ઉનાળામાં, વરસાદમાં રહેતા માણસને ખાવા નથી મળતું, એ ઈશ્વર તરફ નહીં જાય. પણ એ ફૂટપાથ ઉપર 30 માળના મકાનમાં રહેતા મુકેશ અંબાણી, એ શ્રીનાથજી જઈ શકશે, અમરનાથ જઈ શકશે, તિરુપતિ બાલાજી જઈ શકશે, કેમ કે કરોડો રૂપિયા રોજ આવે છે. એટલે એને કશું વિચારવાનું નથી, અને માટે એને ધર્મ પોસાશે.